એના પછીનો સીધો 13મો ક્વેશ્ચન છે, વચ્ચેના એથિક્સના ક્વેશ્ચન છે, એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન કે એડમિનિસ્ટ્રેશન ફોર ડેવલપમેન્ટ, એને કમ્પેર કરવાનું છે. શું મતલબ થાય? ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન એટલે તમારું જે વહીવટી માળખું છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર છે, એ બનાવવું. એટલે એના માટે ઇન્સ્ટિટ્યુશન બનાવવા, એના માટે ભરતી કરવી, એના નિયમો બનાવવા, ઓકે, એના માટે ચેક્સ એન્ડ બેલેન્સીસ મૂકવા, એ બધું એડમિનિસ્ટ્રેશન, વહીવટી માળખું બનાવવું. અને આ શું છે? એડમિનિસ્ટ્રેશન ફોર ડેવલપમેન્ટ. ભાઈ એડમિનિસ્ટ્રેશન છે શેના માટે? દેશના વિકાસ માટે. ઓકે, હવે આ બેયને કીધું છે તમને કે આ બે કઈ રીતે ડિફરન્ટ છે એ ચર્ચા કરો. તો જેમ કે ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશનનો મતલબ શું થાય? એના માટેના ઇન્સ્ટિટ્યુશન્સ બનાવવા. ઓકે, જેમ કે આપણે આઝાદ થયા તો પહેલી જરૂરિયાત શું હોય? તો બધા ઇન્સ્ટિટ્યુશન્સ બનાવવા માટેની, આઈએએસ, આઈપીએસ, એના માટેના નિયમો લિપિબદ્ધ કરવા, સિવિલ સર્વિસીસ રૂલ્સ બનાવવા. પછી માની લો શેર બજાર માટે તો સેબી બનાવ્યું. ઓકે, પછી માની લો ધીમે ધીમે ખ્યાલ આવે તમને કે હવે મની લોન્ડરિંગ થાય છે તો એના માટે ઈડી બનાવવું પડે. ઓકે, મતલબ કાળા નાણાં માટે. પછી તમને ખ્યાલ આવે કે કરપ્શન થાય છે તો એના માટે સીબીઆઈ બનાવવું પડે. ઓકે, વગેરે વગેરે, એના માટેના ઇન્સ્ટિટ્યુશન્સ બનાવવા પડે. પછી તમને ખબર પડે કે વસ્તુઓ લોકો સુધી નથી પહોંચતી તો એના માટે સોશિયલ ઓડિટ વગેરેની વ્યવસ્થા કરવી પડે. તો આને કહેવાય ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન. કોનું કામ છે એ કામ એને પહોંચી જવું જોઈએ અને એ કામ થઈને છેલ્લા માણસ સુધી લાસ્ટ માઇલ ડિલિવરી જેને કહેવાય, અંત્યોદય. બરાબર? તો આ થયું ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન. જવાબદારી નક્કી કરવી, કોઈને પણ અધિકાર આપો, સત્તા આપો એટલે એનો દુરુપયોગ થાય. એ દુરુપયોગ ન થાય એના માટેના મિકેનિઝમને કહેવાય ચેક્સ એન્ડ બેલેન્સીસ. ગુજરાતીમાં એને કહેવાય છે નિયંત્રણ અને સંતુલન. તમારી સ્કીમ્સમાં, તમારા કામમાં લીકેજીસ થાય છે કે નહીં એ ચેક કરવું પડે. અને અંત્યોદય, લાસ્ટ માઇલ ડિલિવરી. એના માટે નાની પ્રોસેસ હોવી જોઈએ. ઓકે, પ્રોસેસ તમારી સ્મૂધ હોવી જોઈએ. રેડ ટેપિઝમ ઓછું હોવું જોઈએ. ફાલતુની જે લચર એક હાઈલે રાખતી હોય, લાંબી લાંબી ફોર્માલિટી, એ ઓછી હોવી જોઈએ, જે આપણે આઝાદી પછી વર્ષો સુધી જોઈ છે. એડમિનિસ્ટ્રેશન હતું પણ એ એવું એડમિનિસ્ટ્રેશન હતું કે જનતાને હેરાન કરતું. હજી એ છે ઘણી જગ્યાએ. હવે શું છે, ઘટવા માંડ્યું છે. સોશિયલ મીડિયાથી એક અવેરનેસ ફેલાય છે. હવે સરકારો સારી આવવા માંડી, પ્રોએક્ટિવ સરકારો આવવા માંડી, લોકોમાં જાગૃતતા વધી. ઓકે, તો સરકારો ઉપર એક પ્રેશર બનવા માંડ્યું કે ભાઈ જનતા પૂછશે, હો, તમે આરામથી કોઈને પણ સવાલ પૂછી શકો. પછી આ ઇન્ટરનેટના કારણે શું થયું, ન્યૂઝ ચેનલો ઢગલાબંધ ખુલી ગઈ અને યુટ્યુબવાળી ન્યૂઝ ચેનલો તો કેટલી બધી ખુલી ગઈ. ઓકે, જે આખો દિવસ શું ગોતતા હોય, કાંઈક ન્યૂઝ મને મળી જાય. ઓકે, ક્યાં કયો અધિકારી કરપ્ટ છે, કોણ મળી ગયું, કોણ પકડાઈ ગયું, બધાને વાયરલ થવું હોય ને ફટાફટ. તો હવે શું છે, પ્રેશર વધી ગયા. એટલે હવે કામ સારા થતા જાય. તમે 10-15 વર્ષમાં જોજો ભારતમાં ગ્રાસરૂટ લેવલનું કરપ્શન છે ને નીચેના લેવલનું ખતમ થઈ જશે. ઓકે, કદાચ મેં વધારે કહી દીધા 15 વર્ષ. ઓકે, તમારે જે ઓલા નીચેના રૂપિયા દેવા પડતા હતા ને, હવે મને કયો છે પોલીસ વાળાને કેટલી વાર દેવા પડે? તમે ટ્રાફિક વાળાને, જનતાને નથી ગમતું. ચલણ ઘરે આવી જાય ને, નેગોશિએટ ન થાય ને. પેલા તો હું તમને પૂછતા ને ઓલા કે 500 તો તમે એમ કહો 200. ઓકે ઓકે, હવે ઓલા ફોટા પાડીને ઘરે આવી જાય ને, જનતાને નથી ગમતું. 500. આ ત્રીજી વાર આવ્યું. ઓકે, માંડવલી નો થાય ને. તો જો ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઉપર વ્યવસ્થિત ધ્યાન દીધું હોય તો એડમિનિસ્ટ્રેશન ફોર ડેવલપમેન્ટનો જે છે ને એ સહેલું થઈ જાય. એટલે તો તમારું વહીવટ એવું થઈ જાય કે જે વિકાસ કેન્દ્રિત હોય, જે જનતા કેન્દ્રિત હોય. જો એ થઈ ગયું ને તો વિકાસ તમારો
સારી રીતે ઇઝીલી થશે, મેતે નહીં થાય, ઇઝીલી થશે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. બે વચ્ચે ડિફરન્સ શું છે? એડમિનિસ્ટ્રેશન ફોર ડેવલપમેન્ટ છે ને, એ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. એને શું જોઈએ છે? આ કામ થવું જોઈએ. ઓકે, માની લો કોઈ સરકાર ખાલી દેખાડા માટે કામ કરતી હોય, માની લો ખાલી આંકડા માટે કામ કરતી હોય કે આપણા ટાઈમમાં આટલા રસ્તા બની ગયા, ઓલો રોડ નહોતો એ આપણે બનાવી દીધો. ઓકે, ફલાણી જગ્યાએ આપણે બધી સ્ટ્રીટ લાઇટ નાખી દીધી. લોકલ લેવલની વાત કરું છું, તમને મોટી વાત નથી કરતો. જે તમે સાંભળ્યું હોય આજુબાજુના તમે નેતાઓ આગળ, લોકલ નેતાઓ આગળ, જે ગામડાની જનતાએ તો ખાસ જોયું હોય, આપણા ટાઈમમાં આ કામ થઈ ગયું, ઓલું થઈ ગયું, ઓલું નહોતું થતું, આ થઈ ગયું. પંચાયત સિરીઝ જોઈ હોય તો ઓકે, આખી 3rd સિઝન એના ઉપર જે એક ઓલો રોડ બની જાય. ઓકે, એ રોડ બનાવવા માટે જ MLA આગળ ગયા હતા. એમાં તો MLA દુશ્મની થઈ. ઓકે, એમાં તો આખા રમખાણ થઈ ગયા ગામમાં. તો જ્યારે ખાલી રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ છે. અને આનું કામ શું છે? ડેવલપમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન એ લોંગ ટર્મ વિચારે છે કે મારે માળખું એવું બનાવવું છે કે જે આને સહાયતા કરી દે. તો જો ખાલી સેકન્ડ ઉપર ધ્યાન આપો ને તો એને આપણે ગુજરાતીમાં કહેવાય ખાના પૂર્તિ થાય કે ઓકે, ફલાણાની સરકાર આવી ને તો આટલું આટલું કામ થઈ ગયું. હવે એની સરકાર વહી ગઈ તો સમજાય છે? ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન, માળખા બનાવવા શું કામ જરૂરી હોય, સંસ્થા બનાવવી શું કામ જરૂરી હોય? વ્યક્તિઓ ફરે ને તો એ કામ ન અટકે. તો ઇન્સ્ટિટ્યુશન એવું હોવું જોઈએ કે ગમે એટલા લોકો ફરી જાય, કામ ન અટકે તમારું. જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બહુ મસ્ત કામ કરે છે. ભારતના વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાંનું એક છે. ઓકે, ઇલેક્શન કમિશનર ચાલુ ઇલેક્શને ફરેલા છે, ચાલુ લોકસભાના ઇલેક્શને. જનતાને ખબર ન પડે ને તો એણે મસ્ત કામ કર્યું કહેવાય એ સંસ્થાએ. ઓકે, બીજું મસ્ત કામ સેબી બહુ મસ્ત કામ કરે છે. ઓકે, 2-3 ભૂલો ગઈ હર્ષદ મહેતા જેવી, પછી જે એણે રિવાઇઝ કર્યું, ઓકે, તો મસ્ત કામ ચાલે છે ભારતીય શેર બજારનું. ઓકે, સુપ્રીમ કોર્ટ, આર્મી. ઓકે, તમને જ્યાં માણસો ફરી જાય ને તમને ખબર ન પડે ને તો મીન સમજવું કે એનું કામ વ્યવસ્થિત જાય છે. માણસો ફેરવવા પડે અને તમારે આંદોલનો કરવા પડે તો મીન્સ ઇન્સ્ટિટ્યુશન ગડબડ છે. ઓકે, તો એને કહેવાય ડેવલપમેન્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન એડમિનિસ્ટ્રેશન. સમજાઈ ગયું? તો જ્યારે ખાલી આના ઉપર ધ્યાન હોય ને એડમિનિસ્ટ્રેશન ફોર ડેવલપમેન્ટ, તો એ ખાના પૂરતી જવું હોય, સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ કહેવાય. ઓકે ઓકે, અત્યારે આટલું આટલું કરી નાખો, તમે વયા ગયા પછી હું. પણ એક વસ્તુ સમજજો, બેમાંથી એકલા અટુલા ન રહી શકે. ખાલી માળખું બનાવી નાખ્યું અને પછી રિઝલ્ટ ઉપર ધ્યાન નથી તો આનું કંઈ કામ નથી. તો એ ખાલી પગાર ખાવા માટે બેઠા રહેશે, જે આપણે ઘણા સ્ટેટ્સમાં જોયું ભારતમાં. એટલી મોટી મશીનરી હોય. હમણાં એક સ્ટેટનું આવ્યું જે ઓલ્ડ પેન્શન સ્કીમ ઉપર ગયા, મને ક્યારે ચાન્સ મળ્યો તો OPS NPS તમને કમ્પેર કરી દઈશ. અત્યારે જે બહુ ડિમાન્ડ છે ઓલ્ડ પેન્શન સ્કીમમાં પાછા જાઓ, ન્યૂ પેન્શન સ્કીમ નથી હારી. હમણાં એક સ્ટેટમાં ઓલ્ડ પેન્શન સ્કીમમાં પાછા ગયા. એ સ્ટેટની કુલ ટેક્સ રેવન્યુના 60% પેન્શનમાં જાય છે. બહુ ધ્યાન દેવાઈ ગયું. એટલું ધ્યાન દેવાઈ ગયું કે આના માટે પૈસા જ ન બચ્યા અને ખોટી દિશામાં ધ્યાન દેવાઈ ગયું. ઓકે, તો બે એકબીજાના પૂરક હોવા જોઈએ. વહીવટ શેના માટે બનાવવાનો છે? અલ્ટિમેટલી દેશના વિકાસ માટે. ઓકે,
એક આપણા પ્રધાનમંત્રીનું સ્લોગન છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. જીપીએસસીએ પહેલાં ખાલી આના ઉપર જ સવાલ પૂછી લીધો હતો કે આનો મતલબ શું થાય મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. મેં આનો અલગથી વિડીયો મૂકેલો છે, એ આની જ વાત કરે છે. ગવર્મેન્ટ એવી રીતે કામ કરવી જોઈએ કે ગવર્મેન્ટની પ્રેઝન્સ ઓછી થાય, ગવર્મેન્ટના કામ ઓછા થાય. જેમ કે એક ટાઈમ હતો ભારત સરકારની કંપની સાબુ બનાવતી હતી, સ્કૂટર બનાવતી હતી, દવા બનાવતી હતી એન્ટીબાયોટિક્સ લિમિટેડ, ઘડિયાળ બનાવતી હતી, ગાડી બનાવતી હતી, હોટલ આને વધારે ગવર્મેન્ટ કહેવાય. તો એનું ધ્યાન ક્યાં નહીં હોય? ગવર્નન્સ ઉપર. ગવર્નન્સ શું છે? લોકોના પ્રોબ્લેમ સોલ્વ થયા કે નહીં? તમારી એનર્જી ક્યાં વહી ગઈ? આઈએએસને મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યો શેનો? સાબુ બનાવવાની કંપનીનો. એનું કામ છે. ઓકે.